નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ચોમાસાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે. હોળીની જ્વાળા પરથી નક્કી કરાય છે ચોમાસાની આગાહી. તો હોળીની જ્વાળા નૈઋત્ય અને પશ્ચિમની હોવાથી ચોમાસું આ વખતે સારું રહેશે. માવઠું થવાની શક્યતાઓ પણ રહેલી છે. રાજ્યમાં 20 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે. ગુજરાત રાજ્યની સૌથી મોટી હોળીઓ પત્તીની એક મોટી હોળી જે ખાસ ગાંધીનગરના પાલજમાં ઉજવાય છે ને ખાસ આ હોળી એટલા માટે મહત્વની ગણાય છે કારણ કે એની હોળીની જ્વાળાઓ પરથી આવનારું વર્ષ કેવું રહેશે તે નક્કી થતું હોય છે. ત્યારે ખાસ હવામાન નિષ્ણાંત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આપણી પાસે છે. જી કાકા, ખાસ અત્યારે હાલ હોળી જે રીતે જ્વાળાઓ પ્રગટી રહી છે કેવી રીતે જોઈ શકાય છે આવનારું વર્ષ કેવું રહેશે? હોળી સૂર્યાસ્ત પછી 1:24 પછી પ્રગટાવવામાં આવતી હોય છે અને 96 મિનિટ સુધી એનું પવનનું દિગ્દર્શન થતું હોય છે. આ વખતે હોળીનો પવન લગભગ શરૂઆતમાં નૈઋત્ય હતો, પણ ધીરે ધીરે પવન પશ્ચિમ અને ઉત્તરનો હતો. એટલે ચોમાસું એકંદરે સારું હોવાની શક્યતા રહે. વાડી ના સુકાય એવો પવનની ગતિવિધિ ગણે ચોમાસું 8 થી 10 આની આવવાની શક્યતા ગણી શકાય. પરંતુ આ વખતે વરસાદ બરાબર બન્યો નથી. એટલે દેશમાં બનતા ભિન્ન પ્રકારના લો પ્રેશર અને અપર વિન્ડની સ્થિતિ પ્રમાણે ઉપર વાદળાકાર કન્ડિશન છે તે પ્રમાણે રહેવાની શક્યતા રહે છે. અને ચોમાસું કંઈક અનોખા પ્રકારનું રહેવાની શક્યતા આ વખતે ગણી શકાય. બીજું તત્વનું તારણ અખાત્રીજના પર્વતોનો પવન જોવામાં આવશે અને એક તત્વનું તારણ અખાત્રીજે બપોરે 8:15 લગભગ સુરતી મૂકી અને જો પડછાયો ઉત્તર તરફ જાય તો ત્યાં સૂર્ય દક્ષિણ હિન્દ મહાસાગર ઉપર એનું ગતિવિધિ હોતી હોય છે. એટલે હિન્દ મહાસાગર ગરમ રહે તેવું મનાય છે. રોહિણી નક્ષત્ર પણ જોવામાં આવે છે ગતિવિધિ, અને ચૈત્ર મહિના દરમિયાન જોવામાં આવશે. એટલે ઈષ્ટ ગરમી આ વખતે અત્યારે હાલ જોવામાં આવશે. ચૈત્ર મહિનામાં ઈષ્ટ ગરમી જોવામાં આવશે અને અખાત્રીજે ઈષ્ટ ગરમી જોવામાં આવશે. જે ચોમાસાના વટાર માટે પરંપરાગત જ્ઞાન પ્રમાણ હોય છે. એટલે આ વખતની હોળી 8 થી 10 આની આવવાની શક્યતા રહી શકે. પરંતુ વરસાદ ગર્ભનો જે બરાબર લક્ષણ નથી. એટલે અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં જે બનતા લો પ્રેશરના કારણે ભિન્ન ભાગોમાં અપર વિલમાં વાદળો સરે છે ત્યાં વરસાદ આવવાની શક્યતા ગણી શકાય. જી, ખાસ જગતનો તાત કહેવાય છે એટલે કે ખેડૂતો માટે આ વર્ષ કેવું રહેશે? ખાસ માવઠાની શક્યતાઓ ખરી જે રીતે જ્વાળાઓ છે રીતે? જ્વાળાઓને અત્યારે માવઠાઓને ના કહી શકાય, કારણ ઉનાળુ પવન છે. એટલે લગભગ થોડા 14-15 તારીખ વાદળો આવશે અને એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. મેડિટેરિયન સીમાથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હોય તો માવઠું થઈ શકે. ખાસ કરીને જે રીતે જ્વાળાઓ છે અને અત્યારે હાલ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમી કેવી પડશે? ખાસ અત્યારથી ગરમીની શરૂઆત થઈ છે, આવનારા સમયમાં ગરમીનો કેવો પ્રકોપ રહેશે? 15મી માર્ચથી ગરમી ઘટશે અને 20મી માર્ચથી સૂર્ય વિષુવ દિન ઉપર આવતા સૂર્યની કાંતિ શૂન્ય થશે અને 21મી જૂન સુધીમાં 23.5 સૂર્યની કાંતિ થવાની શક્યતા રહે છે. જેમ જેમ કાંતિ વધે તેમ ગરમી વધતી જાય. એટલે લગભગ 20મી તારીખ બાદ ધીરે ધીરે ગરમી વધતી જશે અને 20મી એપ્રિલ ગરમી વધશે. 26મી એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડશે. કોઈ ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું ગરમી રહે. 10મી મે આસપાસ આંધી વંટોનું પ્રમાણ વધશે. આરબ કન્ટ્રીમાંથી કાળી આંધી ચડી આવશે અને ઘણી આંધીઓ સાપડાના પતરા ઉડાડે એવી આંધીઓ થશે અને આ આંધી વધારે થાય તો જ આવે. પણ આ પવનની ગતિના કારણે આંબાના કેરીના પાક ઉપર તેની અસર થતી હોય છે. અને તમે જે વાત કર્યા વિષમ હવામાન વાદળો, તેના કારણે વિષમ હવામાનની વિપરીતતાના કારણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવતો હોય છે. આંબાના મોરમાં રોગ આવવાની શક્યતા એ વખતે વધી જતી હોય છે. જી, છેલ્લો સવાલ કાકા, ખાસ કરીને રાજકીય ઉથલ પાથલ કે રાજકીય ખાસ આ જ્વાળાઓ પરથી કોઈ અનુમાન લગાવી શકાય? શું કહેશો? જો જ્વાળા ઉપર થઈ હોય તો રાજગઢ તૂટે, પણ જ્વાળા ઉપર નથી ગઈ. જ્વાળાઓ લગભગ શરૂઆતમાં નૈઋત્ય પશ્ચિમની હતી, પછી પશ્ચિમ ઉત્તરની હતી. જ્વાળા જોતા રાજકીય ઘટનાઓ બનવાની શક્યતા નથી. પણ 30મી એપ્રિલથી શનિ જ્યારે મીનમાં આવે અને શનિ રાહુના યુતિના કારણે આસુરી સંપત્તિનો ઉદય થાય, આ વખતે રાજકારણમાં કંઈક ગડબડો રહ્યા કરે અને ગ્રહોના કારણે રાજકારણમાં ગડબડો થયા કરે. આ વખતે આગ અકસ્માતના પ્રમાણ વધવાની શક્યતા છે. આ વખતે હોળી પણ ભદ્રામાં છે. એટલે
ભદ્રામાં એક મત એવો છે, દિવસની ભદ્રા રાતે અને રાત્રે ભદ્રા દિવસો તો દોષ નથી, ગુરુવારે ભદ્રા તો દોષ નથી, પણ બીજો એક મત એવો છે કે હોળી ભદ્રામાં પ્રગટાવાય નહીં તો ક્યારે પ્રગટાવાય? અઢી રાત્રે પ્રગટાવાય? એ તો સૂર્યાસ્ત પછી 96 મિનિટ સુધી પ્રગટાવવામાં આવતી હોય છે, પણ ભદ્રા જે છે એનું તત્વધારણ તો જ્યોતિષો કરી શકશે. જી ચોક્કસથી તો ખાસ રાજ્યની સૌથી મોટી હોળી ગાંધીનગરના પાલજ ખાતે ખાસ ઉજવાઈ રહી છે ને હાલ હોળી પ્રગટાવ્યા બાદ જે અંગારાઓ છે તે અંગારા ઉપર ચાલવાની પણ એક પ્રથા છે. આ ગામના જે મહાકાળી મંદિરના પૂજારી છે તેઓ આ હોળી પર જે અંગારા પર ચાલતા હોય છે ને હોળી પર અંગારા પર ચાલ્યા બાદ જે ભક્તો ચાલતા હોય છે ને એવી માન્યતા છે કે આ હોળી પ્રગટાવ્યા બાદ એના અંગારા પર ચાલવાથી મનોકામના પૂર્ણ થતી હોય તેવા પણ અહીં જે દાખલા જોવા મળ્યા છે. ત્યારે ખાસ રાજ્યની સૌથી મોટી હોળી છે તે પ્રગટાઈ છે અને અહીં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ.